ભાઈ રુદિયે લોકા પ્યારો વલ્લભ પ્રભુ એ તો નથી ઘટમાં ગિરધારીને મનમાં મોરારી, ઘટમાં ગિરધારીને મનમાં મોરારી. જય ગિરધારી. આંગણીએ તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ છે તો નથી. આંગણીએ તુલસીનો ક્યારો છેટો નથી રે. ઘટમાં ગિરધારીને વનમાં મોરારી, ઘટમાં ગિરધારીને વનમાં મોરારી. સલુણો મારા નેણો મારે તો, શ્યામ સલોનો મારા નેનો મારે તો, શ્યામ સલુણો મારા નેણો મારે તો, શ્યામ સલોનો મારા નેનો મારે તો. રજ રજ રમ નારો વલ્લભ પ્રભુ છે તો નથી રે. ઘટમાં ગિરધારીને મનમાં મોરારી, ઘટમાં ગિરધારીને વનમાં મોરારી. શ્રીજીનો સંગ મારે વૈષ્ણવનો સંગ છે. શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો રંગ છે. શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ છે. શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ છે. આંગણીએ તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ છે તો નથી રે. ઘટમાં ગિરધારીને મનમાં
વનમાં મોરારી વનમાં ગિરધારી ને વનમાં મોરારી રુધિએ વસેલો પ્રાણ પ્યારો વલ્લભ પ્રભુ છે તો નથી રે રુધિએ વસેલો કાન પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે ઘટમાં બિરધારી ને વનમાં મોરારી વનમાં ગિરધારી ને વનમાં મોરારી એક સૂચના અને ત્યારબાદ એક નાનકડો સન્માનનો કાર્યક્રમ શ્રી ખીમજીભાઈ અહીંયા પધારશે. શ્રી ખીમજીભાઈ તથા વિશાલભાઈ અહીંયા પધારજો. શ્રી દામજીભાઈ પરસાણા તથા શ્રી પ્રવીણભાઈ પરસાણા દ્વારા આપણા વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી શ્રી નિરંજનભાઈનું સન્માન તથા આ કથાના આયોજન માટે ખૂબ મહેનત કરી પરિશ્રમ કરીને કરેલ છે એવા શ્રી આપણા ખીમજીભાઈ અકબરીનું સન્માન તથા તેમના સુપુત્ર શ્રી વિશાલભાઈનું સન્માન કરવાની આ બંને લોકોની ઈચ્છા હતી, તો આપણે એમનું સન્માન કરીએ. બધા ખૂબ તાળીઓથી વધાવજો. પ્રથમ શ્રી પ્રવીણભાઈ પરસાણા શાસ્ત્રીજી આવ્યા છે તથા શ્રી ખીમજીભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ શ્રી પ્રવીણભાઈ પરસાણા ખીમજીભાઈનું સન્માન કરશે. ત્યારબાદ પ્રવીણભાઈ આપણા અમારા આમ તો પરસાણાના ભાણા શ્રી વિશાલભાઈનું સન્માન કરશે. શ્રી પ્રવીણભાઈ પરસાણા. શ્રી દામજીભાઈ પરસાણા પ્રથમ શ્રી શાસ્ત્રીજીનું સન્માન કરશે. ત્યારબાદ શ્રી ખીમજીભાઈનું સન્માન કરશે અને ત્યારબાદ વિશાલભાઈનું સન્માન કરશે. સન્માનનો કાર્યક્રમ ચાલે ત્યાં સુધી એક સૂચના છે. વૃક્ષમણી વિવાહના દિવસે શ્રી ભરતભાઈ પરસાણા વૃંદાવન ગ્રુપ તરફથી આઈસ્ક્રીમ આપવામાં આવશે. ચુંદડી મનોરથ માટે 500 લીધેલ હતા, તેમાં 300 રૂપિયાનો ખર્ચો થયો છે. 200 રૂપિયા પરત આપવાના છે. જે તે વ્યક્તિ પાસેથી તમે 200 રૂપિયા પરત લઈ લેજો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાંબદયે નમઃ. પરમ કૃપાળુ પરમાત્માને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે પંચમ દિવસની અંદર મધ્યાંતર વિશ્રામ બાદ પૂજ્ય શાસ્ત્રીજી પૂજ્ય ઠાકોરજીના શ્રી ચરણોમાં વંદન કે આપને સૌને ફરીથી આ ભાગવત ગાથાની અંદર તરબોળ કરી અને ભગવાન ઠાકોરજીના લગ્ન પ્રસંગ સુધી આપને સૌને પહોંચાડે, ભગવાનના લગ્ન પ્રસંગનો આપને આનંદ કરાવે એવી શાસ્ત્રીજી અને ભાગવતજીના ચરણોમાં વંદન સાથે પૂજ્ય શાસ્ત્રીજીને નમ્ર નિવેદન કે આપને સૌને શ્રવણ કરાવે શ્રીમદ ભાગવત મહાપુરાણ. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરમ દરુણબિંબફલાધરોષ્ઠમ પૂર્ણેન્દ્રસુંદરમુખાદ અરવિંદનેત્રમ કૃષ્ણાત પરમ
किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधा रमण राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले। हो राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि रे गोपाल मुरलिया वाले। गोपाल मुरलिया वाले नंदलाल मुरलिया वाले गोपाल मुरलिया वाले नंदलाल मुरलिया वाले। गोपाल मुरलिया वाले नंदलाल मुरलिया वाले गोपाल मुरलिया वाले नंदलाल मुरलिया वाले। राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले राधा माधव नीलमणि गोपाल मुरलिया वाले। राधा 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 राधा। राधा राधा राधा। श्री राधे कृष्ण भगवान की जय। वृंदावन बिहारी लाल की जय। नागालयं रमणकम् कस्मात् त्याज कालियः कृतं किं वा सुपर्णस्य तेन केनासमञ्जस भागवत जी नाम
10મ સ્કંદના પૂર્વાર્ધની કથા આપણે ગાઈ રહ્યા છીએ. ભગવાને જમના મહારાણીનું પાન વધાર્યું છે. કાલિયા નાગને ત્યાંથી મોકલી દીધા છે. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, એ કાલિયો નાગ કાલિંદીના ધરામાં શા માટે રહેતો હતો? આપણે પણ ગઈકાલે કથામાં કહેવામાં આવ્યું કે ગરુડજી મહારાજ એ કાલિયા નાગને જમવા માટે એનો ભાગ હતો, એ પોતે કાલિયો નાગ પોતે ખાઈ ગયા હતા. પણ ગરુડજી મહારાજે કાલિયા નાગને મારવા તૈયાર થયો, પણ જમનાજીના કિનારામાં કાલિયો નાગ છુપાઈ ગયો હતો ધરાની અંદર. અને ગરુડજી મહારાજને શોબરી મુનિનો શ્રાપ હતો, એટલે તે આવી નહોતા શકતા. પણ આ કાલિયો નાગ હતો કોણ? ગર્ગ સંહિતાની કથા છે કે જ્યારે સ્વયંભુ મન્વંતરની જ્યારે શરૂઆત થઈ ને, આપણે કહી ગયા ને કે સ્વયંભુ મન્વંતર ચાલ્યા. 14 મન્વંતરની કથા આપણે આગળ કીધી ને 8મ સ્કંદની અંદર. એમાં વિંધ્યાચલ નામનો જે પર્વત છે, આ પર્વતની ગુફામાં તળેટીના એક અશ્વશિરા નામના ઋષિ હતા. આ અશ્વશિરા એ પોતે ત્યાં ભગવાનની ભક્તિ કરતા હતા, ધ્યાન કરતા હતા, તપ કરતા હતા. એમાં એક વેદશિરા નામના ઋષિ આવી, એ પણ તપશ્ચર્યા કરવા લાગ્યા. એટલે અશ્વશિરાને ગમ્યું નહીં કે તમે અહીં આવીને શા માટે તપ કરો છો. વેદશિરાએ કીધું કે ભાઈ, ભગવાનની ભૂમિ તો સર્વ જગ્યાએ છે, સબ ભૂમિ ગોપાલ કી. ભગવાનનું ભજન તો ગમે તે સ્થાને થઈ શકે એવું નથી. એની મર્યાદા જોઈએ. હરેક પૂજા છે, હરેક ધર્મ છે, એની મર્યાદા હોય. પૂજાની મર્યાદા, કથા સાંભળવાની મર્યાદા, કથાની મર્યાદા, આચાર્યોની મર્યાદા, શ્રોતાજનોની મર્યાદા, ભક્તોની મર્યાદા, વૈષ્ણવોની મર્યાદા, સંતોની મર્યાદા હોય. જે સ્થાન ઉપર છે ને સ્થાનનું મહત્વ છે. તમે પરમ વૈષ્ણવ હોય તો તમારા વૈષ્ણવનાની તમારી એક મર્યાદા છે, એનો એક નિયમ છે. જે ધર્મ પાળતા હોય ધર્મના નિયમ છે. જેમ ચારે વર્ણોના ધર્મ છે, ચારે વર્ણો છે, એ ચારે વર્ણના નિયમ છે, એમ બધાના નિયમ અલગ અલગ છે. બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનો ધર્મ છે કે બીજાને ગુરુ જ્ઞાન આપવું અને પોતાને પણ ગ્રહણ કરવું. ક્ષત્રિયોનો ધર્મ છે બીજાની રક્ષા કરવી. પછી રાજ્ય હોય તો ભલે, પ્રજા હોય તો ભલે, પૃથ્વી હોય તો ભલે, ગાયો હોય તો ભલે, અબલા નારી હોય તો પણ ભલે, એનો ધર્મ છે. વૈશ્ય છે તો એનો વેપાર કરવો, શૂદ્ર સેવા કરવી, આ એનો ધર્મ, એની મર્યાદા, એની પૂજા છે. એમાં હરેક ધર્મની અંદર એની મર્યાદા હોય છે. સૌભાગ્યવતી સ્ત્રી છે, એની મર્યાદા હોય છે. કપાળમાં તિલક કરવું, પૂજામાં બેસવું. આપણે ભારતીય નારી આર્યની એવી નારીની શોભા છે. મેં તમને આગળ કીધું ને કે પેલા પહેરવેશ અને વાણી ઉપરથી ખ્યાલ આવી જતો કે આ દેશના, આ રાજ્યના, આ વર્ણના, આ જ્ઞાતિના આ વ્યક્તિ છે. એના પહેરવેશ ઉપર ખ્યાલ આવી જતો. બ્રાહ્મણની પણ પાઘ હતી હો. પેલા બ્રાહ્મણો પણ પાઘ પહેરતા, ક્ષત્રિયો પણ એ પોતે સાફો બાંધતા. વૈશ્ય જાતિમાં પણ જે ઉત્પન્ન થયા છે એને બધાને પોતપોતાની પાઘ હતી. બધાની પાઘનો પાઘ હોય ને, પાઘડી, એ પાઘડી બાંધેલી જ્યાં નીકળે ને ત્યાં ખબર પડી જાય કે હા આ જ જ્ઞાતિનો વ્યક્તિ છે. એના વાણી ઉપરથી, એના વર્તન ઉપરથી ખ્યાલ આવી જાય. એમ પૂજાનો ધર્મ છે, પૂજાનો ન્યાય છે. સાડી છે એ આપણા ભારતીય દેશની અંદર આપણી સંસ્કૃતિનું એક ચિહ્ન છે, મર્યાદા છે. એટલે તો માથે ઓઢાવીએ. હમણાં કાલે જમનાજીના કિનારે ગયા, ઘણા બતાતા, બે ઓલા નાના જે શાસ્ત્રીઓ હતા ને, એમ કીધું માથે ઓઢી લ્યો, એ કહેતા. અને જે હાલની અંદર પણ આપણા ભારતીય નારી છે એ પોતે પૂજામાં બેસે ને એટલે સાડી પહેરીને બેસે અને માથે ઓઢે. આપણી કન્યા દીકરીના લગ્ન થતા હોય ને તે દીકરી માથે ઓઢીને બેસતી. અને પેલાના જમાનામાં તો ઘૂમટો ટાણે, આપણે એમ કે લાજ કાઢી. લાજ કાઢી એટલે લાજની રક્ષા કરી. કોની લાજ? એક પોતાના બાપની, એક પોતાના સસરાના કુળની, પોતાના પતિના કુળની.
એને લાજ કાઢી, લાજ રાખી છે. તો અત્યારે એમાંય ફેશન આવી ગઈ. હવે તો ઘર ચોડું મુકાઈ ગયું. બોલો, વિચાર તો કરો તમે. ચણિયા ચોરી લે. મેં તો મારે 2-3 વાર એવું 1-2 જગ્યાએ થયું છે, એટલે મને એવું થાય છે. આની પહેલા કથા હતી, મેં એમાંય કીધું હતું ને અત્યારે કથામાં કહું છું કે જ્યારે એની ગ્રંથિ બંધન થતું હતું ને, છેડાછેડી બાંધવાની, પછી છેડાછેડી બંધાઈ ગઈ, પછી જ્યારે વચ્ચે માયરાપુરા ત્યાં ચોરીની શરૂઆત થઈ ને, તે એના અણવર આવી મને કીધું, દાદા પછી કે આ છેડાછેડી છે ને ચૂંદડીમાંથી છોડી નાખજો. મેં કા? મને કે પછી ઓલો ઘર ચોડાઈને બાંધી દેજો. તો મેં ચૂંદડી મને કે ભાડાની છે. લે, અરે બાપ, તમે જિંદગીમાં એકવાર લગ્ન કરો છો, એમાંય ચૂંદડી ભાડાની. ચૂંદડીનો મહિમા કેટલો છે. કાલે જોયું ને આપણે, જમના મહારાણીને અર્પણ કરી તો એનો મહિમા કેટલો છે. આ કોઈ શોખ નથી, આ કોઈ આ કઈ આપણે પ્રેક્ટિકલ નથી. આ કઈ આ એક અંદર જાણો કે એનો શું મહિમા છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આપણે વિવાહની અંદર કોઈ ભાડાની ચૂંદડી નહીં ઓઢતા મારી બહેનો. અને તમારે જ્યાં જ્યાં પરિવારમાં જ્યાં પ્રસંગ થતા હોય ને કોઈ દિવસ ચૂંદડી માથે ઓઢાડો ને, તમારી દીકરી હોય કે દીકરાની વહુ હોય, એને કહેજો બેટા ભલા 5000 નહીં, બીજા બેન પાર્ટીમાં તો વહોના બંડલ ઉડાડી નાખો છો. તો એ તમને ખ્યાલ નથી આવતો. અને ભારત દેશની સંસ્કૃતિ પર જ્યારે કર્મ કરવાનું આવે ત્યારે તમને પૈસાનો વિચાર આવે છે. બગાડ હજી બગાડ. લે, એ વગાડવાથી શું થાય? ભલે સારું છે, એનું પણ ગુજરાન ચાલે, એમાં ના નથી પાડતો, ઉડાડજો બાપા, પણ લક્ષ્મીની મર્યાદા હોય. કંઈક પગમાં કચરાય એનો કોઈ અર્થ નથી. એ ન થવું જોઈએ. માટે ભાડે કોઈ ચૂંદડી ઓઢાડતા નહીં. અને ચૂંદડીમાં કેટલા પહેલાના જમાનામાં ચૂંદડી રંગાતી કરે. रंग रे कसुमल में तो केसुड़ानो कीधो, रंग रे कसुमल में तो केसुड़ानो कीधो, लीलो दे रंग लीली वनरायु नो लीधो बाप, लीलो दे रंग लीली वनरायु नो लीधो, पीड़ो ते रंग उगती किरण नो लीधो, ओढ़ो ने साहेब जाजी चूंदड़ी रे मारा, नखना परवाड़ा जेवी चूंदड़ी, नखना परवाड़ा जेवी चूंदड़ी. ભાવ કેટલો હોય કે જે કેસુડાના રંગ વડે આપણે હોળીની અંદર બધાને એકબીજાને છટકાવ કરીતા હોય, લીલી વનરાઈનો લીલો રંગ હોય. હવે સુંદર મજાના આવા ભાવ ઈ ચૂંદડીમાં હતા. એ ભારત દેશની સંસ્કૃતિ છે બાપ. એટલે સંસ્કૃતિ ભૂલતા નહીં. ભલે તમે આનંદ કરો, અત્યારે આનંદ કરવા જેવો સમય છે. આ ગઈઢાઓને પૂછો, કોઈ દી આનંદ કરવાનો એવો સમય હતો નહીં. એટલી મર્યાદામાં બેસતા એટલે ખબર ન પડતી. પણ એ આનંદ તો કરવો જોઈએ, ના નથી, પણ એ મર્યાદા છે, સંસ્કૃતિ છે. સંસ્કૃતિ ભૂલાવી ન જોઈએ. એ ધર્મનું પાલન કરવું જોઈએ. અને એ ગમે તે સ્થાને જાઓ ત્યાં તમે ભગવાનનું સ્મરણ કરી શકો. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે વિંધ્યાચલ પર્વત ઉપર અશ્વશિરા અને વેદશિરા બે ભેગા થયા ઋષિ મુનિ. એને એમ કીધું કે અહીંયા તમે કેમ તપશ્ચર્યા કરવા માટે આવ્યો? તમે તમારા સ્થાને જાઓ ને. અરે ભગવાનનું સ્થાન બધી જગ્યાએ હોય છે. ઈશ્વર કણકણમાં રહેલો છે. અહીંયા વ્રજભૂમિની હરેક રજની અંદર ભગવાન બાકે બિહારી છે. સર્વ જગ્યા ઉપર છે. એટલે ત્યાં દિલ લાગી ગયું, આપણું મન લાગી ગયું. यहाँ यमुना किनारा है, निधिवन भी प्यारा है, कण कण में बिहारी है, वृंदावन प्यारा है. અહીંયા ભગવાનનો કણ કણમાં વાસ રહેલો છે. તો અહીંયા બધી જગ્યાએ ભગવાન છે, તો આમાં કેમ તપશ્ચર્યા ન કરી શકીએ? અશ્વશિરા અને વેદશિરા બે ઋષિ ઝઘડા ને બકવાદ કરવા લાગ્યા. એકબીજાએ શ્રાપ આપ્યો છે. એક તું બહુ બકવાદ કરસ, જા તું કાગડો થઈ જા.
એકે એમ કીધું તું બીજાના ઘર ઉપર પોતાનો રોપ જમાવવા માંગસ, જા તું સર્પ થઈ જા. જે કાગડો થવાનું કીધું ને એ બીજું કોઈ નહીં, બીજા જન્મમાં એક કાકભૂષણજી મહારાજ થયા છે. અને જેને સર્પ થવાનું કીધું એ કાલિયો નાગ થયો છે. પણ ભગવાને આવીને બેને વરદાન આપ્યા, જાઓ તમે બે મહાન થશો, ઇતિહાસ તમારો ગાથા ગાશે. તે કાલિયા નાગ થયા છે અને બીજા કાકભૂષણજી સરોવર અશ્વશિરા અને વેદશિરા નામના ઋષિ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન આ રીતે ભગવાને જમના મહારાણીનું પાન વધાર્યું, કાલિયા નાગનું દમન કર્યું છે. ગ્રીષ્મ ઋતુ આવી, પ્રલંબાસુર નામનો રાક્ષસ આવ્યો હતો, એને પણ ભગવાને નાશ કર્યો છે. આખા વનમાં જ્યારે આગ લાગી તો ભગવાને મુંજારણીની આગ છે એ ભગવાન એમાંથી ગાયોની ગોવાળિયાઓની ભગવાને રક્ષા કરી છે. ત્યાર પછી શરદ ઋતુ આવી અને ભગવાન સુંદર મજાની વેણુનાદ કરે છે. એક વખત જ્યારે ભગવાનની ઉંમર નાની હતી ને તે ભગવાન ઠુમઠુમ ડગલી ભરતા ગોકુલની નંદાલયમાં, એમાં એક વખત સવારના પોરની અંદર મયુર એટલે કે મોર એ આવ્યા અને એ નૃત્ય કરતા હતા. લાલાજી પણ એની સાથે નૃત્ય કરતા હતા. યશોદામાએ જોઈને કીધું, લાલા કેવું સુંદર નૃત્ય કરસ હે નટવર. ત્યારે લાલાજીએ પૂછ્યું, માં આ કોણ છે? ત્યારે કીધું એ મોર છે. બહુ સારું. એની સાથે બીજું છે એ ઢેલ છે. ઢેલ એટલે એ મોરની પત્ની છે. લાલો કે તો માં મારા પત્ની ક્યારે થશે? અરે દીકરા હજી તારી ઉંમર નાની છે. પણ મોર છે નૃત્ય કરતા કરતા જ્યારે વૃંદાવનમાં ગયા છે, લાલાજી તેની પાછળ ગયા ને, ભાંડરિક વનમાં પધાર્યા ત્યારે ત્યાં રાસેશ્વરી રાધા હતા અને રાધાજીનું મિલન થયું. યુગલ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું અને યુગલ સ્વરૂપમાં રાધાએ કીધું, કૃષ્ણ મને ઓળખો છો? કેમ ન ઓળખું? હે મયુર, હે મોર, તે મારું ને રાધાનું મિલન કરાવ્યું છે. આજથી તારું પીછ હું મારા મસ્તક ઉપર ધારણ કરીશ. કારણ કે મોર છે ને એ નૈષ્ટિક બ્રહ્મચારી છે અને ભગવાન પણ નૈષ્ટિક બ્રહ્મચારી છે. એટલા માટે મોર પીછે ધારણ કર્યું. નકર કાગડાનું પીછું રાખ્યું હોત તો કઈ ના, કાગડો ના ન પાડે એમાં. પણ નૈષ્ટિક બ્રહ્મચારી છે એનો પણ એક ભાવ છે. સુખદેવજી મહારાજ કહે, રાજન ભગવાને અનેક લીલાઓ કરી છે. ભાગવતજીની અંદર અમુક કથાઓ લખેલી છે, અમુક ગર્ગ સંહિતાઓમાં કથા લખેલી છે, અમુક રાધા પુરાણમાં પણ કથા ઘણી બધી લખેલી છે. ભગવાને રાધા સાથેનું મિલન થયું હતું. બ્રહ્માજીએ પણ અંતરિક્ષમાં આવીને ભગવાનના રાધા સાથે વિવાહ સંપન્ન કરાવ્યા હતા. અમુક પુરાણમાં અમુક એવી સંહિતાઓમાં કથા છે કે રાધાજી એક વખત પોતે વનમાંથી પસાર થતા હતા. એમાં નંદ બાબા લાલાને લઈ અને ગાયો ચરાવવા માટે ગયા ને, ઓચિંતો વરસાદ વરસ્યો એટલે રાધાજી નીકળ્યા. વિચાર કર્યો ગાયો છે, લાલો સાથે છે, લાલોની ઉંમર નાની છે, આ વરસાદમાં પવન વાય છે ઠંડો ઠંડો, શું કરું? રાધાનેથી નીકળ્યા ત્યારે રાધાને કીધું, રાધા તમે કોણ છો? પેલા નામ પૂછ્યું, કીધું રાધા છે, બરસાનાની વૃષભાનુની દીકરી છું. લાલાને લઈને તમે ગોકુળમાં મૂકી આવો તો સારું, બહુ સારું. અને રાધાજી લાલાને લઈ ગોકુળમાં ગયા અને લાલાને મૂકી આવ્યા છે. યશોદામાએ લાલાના અવાજને સાંભળી બહાર નંદાલયમાં નીકળીને જોયા છે તો રાધાજી છે. બીજું બેટા કોણ છો? બધી વાત કરી. વિચાર કર્યો, મારે પણ આવી એકાદી સુંદર મારી લાલાની પત્ની હોય તો કેવું સારું. અને બરસાનામાં લાલાજીને લઈને ગયા હતા અને રાધાની માતા પાસે માગું નાખ્યું. રાધાની માતાએ ના પાડી. લાલા કે કાંઈ વાંધો નહીં, ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા, એવા થઈને રહેશું. એમાં એક વખત રાધાજી જલ ભરવા ગયા છે. લાલાજીએ કાકરી મારી, મટકી ફૂટી ગઈ, ઠેસ આવી, પૈડા મૂર્છા આવી ગઈ. રાધાની માતાએ મૂર્છા દૂર કરવા માટે ઘણી કોશિશ કરી. ગોપીજનોએ કીધું, જ્યારે જ્યારે લાલા બાળકો મૂર્છામાં આવે ને ત્યારે લાલો મૂર્છા દૂર કરતા. લાલા પાસે ગયા નંદ બાબાના પટાંગણમાં. વૃષભાનુની સ્ત્રી રાધાજી દેવી ગયા છે અને ત્યાં જઈને વાત કરી કે મારી રાધાને મૂર્છા આવી છે તો લાલાને મોકલો ને.
ત્યારે કીધું કેમ? એ કે મૂર્છા દૂર કરવા. તો કે લાલાને ક્યાં મૂર્છા દૂર કરતા આવડે છે? ગોપીઓ કહેતી હતી, ગોપીઓ જ મારા લાલાને બદનામ કર્યો છે. અને તમે જ કહેતા હતા ને કે તમારો લાલો ચોર છે, કપટી, કાળો છે. શું કરીએ? લાલાજી પાછળના દરવાજેથી કીધું ચાલો હું તમારી સાથે આવું છું. ગયા છે, રાધાજીને ઉપર હાથ ફેરવો છે, મોરપીછ ઉતારી 7 વખત ઉતાર્યું અને પછી કીધું કે આને મૂર્છા આવી ગઈ છે, પણ મૂર્છા દૂર થઈ એવી કોઈ શક્યતા લાગતી નથી. રાધાજીની માતાના આંખમાં આંસુ પડ્યા છે. શું કરીએ? કીધું એક કામ કરીએ, આ મૂર્છા દૂર થઈ જાય પણ બીજા પક્ષનું બળ મળે તો, શક્તિ મળે તો, બીજા આશીર્વાદ. કઈ રીતનો? આની સગાઈ થઈ છે? તો કે ના ના. તો એની સગાઈ કરી નાખો તો કદાચ મૂર્છા દૂરી થઈ જાય. તને સગાઈ કોની સાથે કરવી? એ કે ગોપીજન કે માં ચિંતા ન કરે, આ લાલો છે એની સાથે સગાઈ કરી નાખ. લાલો કે મળદાયરે કોણ લગ્ન કરે? મારે સગાઈ નથી કરવી. એવો હાસ્ય વિનોદ કર્યો છે. યશોદામા પાસે ગયા અને ત્યાં જઈ શ્રીફળ ને સોપારી બધું પાણીયારે મૂકી દીધું હતું. ત્યાં તિલક કરી દીધું, ચાંદલો કરી દીધો. પહેલાના જમાનામાં પાણીયારે ચાંદલા થતા, પછી ઘોડીએ ચાંદલા થતા હતા. પાણીયારે, ઘોડીએ. અને મેં તો એવું સાંભળ્યું છે, મને પાકી ખબર નથી, મેં તો કંઈ પુરાણમાં સાંભળ્યું નથી કે જ્યારે સગર્ભા હોય ને ત્યારે એમ કે જો ભાઈ તારી ઘરે દીકરો થઈને મારી ઘરે દીકરી થઈને તો મારી દીકરી હું તને આપીશ. હજી ગર્ભમાં હોય ને ત્યારે એવું નક્કી થઈ જતું. એમ કહેતા પેટે ચાંદલા કરી લીધા. અને કા પછી પાણીયારે કરે, પછી ઘોડીએ થયા, હવે કપાળમાં થયા. પેલા ઘોડીએ થતા, પાણીએ થતા ને કોઈ સગાઈ તૂટતી નહીં. હવે ગળગડિયું પાછું આવે. પાણી વાળું દીધું ને ગળગડિયું પાછું આવે. અને વાઘ જોવો તો કઈ ન હોય. અત્યારનો આધુનિક જમાનો છે ને, સાવ રમત કરી નાખી છો. એ વાતમાં તો હાવ પૂરું થઈ ગયું. અને સગાઈ સંપન્ન કરી હતી. પછી રાધાજી ઉપર હાથ ફેરવો, મોરપીછ ઉતારી અને કાનમાં બોલીને કીધું કે રાધાજી સગાઈ થઈ ગઈ છે, ઢોંકરોમાં ઊભા થઈ જાવ. અને યશોદામાને ખબર પડી. દાઉએ કીધું બધું કરનાર માં લાલો છે. હે લાલા તું હવે બધી લીલા કરસ? લાલાએ કીધું માં આ તો તારી રજા નથી, નકર આ તારા પાણીયારું ઉમરોન છે ને બધા ચાંદલાથી ભરી દો. અને ભરી દે. 16,108 હતા ને. સુખદેવજી મહારાજ કહે રાજન ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી છે. સુંદર મજાની લીલા કરીને માતાને ખૂબ પોતે લીલાનું મહિમા બતાવ્યો છે. એમ કરતા કરતા ભગવાન ગાયો ચરાવે છે, વેણુ નાદ કરે છે. ગોપીઓ એકત્રિત થયા અને 10મા સ્કંદના પૂર્વાર્ધમાં 21મા અધ્યાયની અંદર ગોપીજને ભેગા મળી અને લાલાને યાદ કરી અને સુંદર મજાનું પેલું ગીત ગાયું છે. કયું ગીત? વેણુ ગીત. કે લાલો વેણુ સાથે રાખે. આ વેણુ કેવી ભાગ્યશાળી હશે. કોઈ એમ કહે છે કે ગોપીજન કહે છે કે આ વેણુ કોણ છે ખબર? પૂર્વ જન્મના માં સરસ્વતી છે. એક વખત સરસ્વતી માતાએ તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કરી ભગવાન નારાયણનું ધ્યાન કરે છે. એમાં બ્રહ્માજી પ્રસન્ન થયા. એ સરસ્વતી તમારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું, માગો. સરસ્વતી માતાએ કીધું ભગવાન હું તમને નમસ્કાર કરું છું પણ મને માફ કરજો, હું ભગવાન નારાયણની સ્તુતિ કરું છું, તમારી નહીં. તમે શું કામ પ્રસન્ન થયા? હું તો ભગવાન નારાયણની આરાધના કરવા માંગુ છું. ત્યારે બ્રહ્માજીએ શ્રાપ દીધો, જાઓ જળ વંશ જાત, તમે ઝાડવામાં ઉત્પન્ન થાવ, વૃક્ષમાં. છતાંય સરસ્વતી માતાએ તપશ્ચર્યા છોડી નહીં. ભગવાન નારાયણે દર્શન આપ્યા છે અને કીધું ભગવાન મને તમે તમારી નિજ સુધા પત્ની બનાવો. તથાસ્તુ, જાઓ તમારા પત્ની બનશો. પણ ભગવાન મને બ્રહ્માજીએ શ્રાપ દીધો છે કે તમે ઝાડવામાં ઉત્પન્ન થાવ. ચિંતા નહીં કરો, તમે વૃક્ષમાં ઉત્પન્ન થશો, એ વાંસમાં ઉત્પન્ન થશો ને એની હું સુંદર મજાની વેણુ બનાવી અને સદૈવને માટે મારી સાથે રાખીશ. માટે આ પૂર્વ જન્મના સરસ્વતી છે. બીજી બહેન કે એવું નથી, આ પૂર્વ જન્મના શંકર ભગવાન છે. શંકર ભગવાન તો કે હા. બધાને કીધું તમે જાઓ ઉત્પન્ન થાઓ રજભૂમિ વૃંદાવન ગોકુલ મથુરાની અંદર, પણ ક્યાંય ઘાસ ઉગવાની પણ જગ્યા નહોતી. ત્યારે શંકર ભગવાને કીધું ભગવાન મારે સદૈવ માટે તમારી સાથે રહેવું છે. ત્યારે કીધું જાઓ વાસમાં ઉત્પન્ન થાવ, એમને એની સુંદર મજાની વેણુ બનાવી અને મારી સાથે રાખીશ.
અને ભગવાને સુંદર મજાની વેણુ બનાવી છે, વેણુનો નાદ કરે છે, જેમ પોતે હોઠ ઉપર રાખે, જેમ પોતે હોઠનો તકિયો આપ્યો હોય, હાથ ઉપરની પથારી છે, અને ધીમે ધીમે જ્યારે આંગળાથી ભગવાન એના સુર દબાવતા હોય, જ્યારે વેણુના પગ દાબી રહ્યા હોય, આવું સુંદર મજાનું સ્વરૂપ છે. અને ભગવાનનું ઘનશ્યામ સ્વરૂપ, વાકડિયા વાળ, કમળ સમાન નેત્ર છે, એવા સ્વરૂપના વર્ણન કરીને વેણુ ગીત ગાઈને કહે છે, ગોપ્યૌવાચ બરહાપીરમ નટવર વપુ કર્ણિયો કર્ણિકારમ બીપદ્રવાસ કનક કપિસમ જયંતીમ ચ માલામ રુદ્રાન વેણો હૃદય સુદયા ઉરયંગો પવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ પ્રાવિશદ ગીતકીર્તિ इत्थं सरच्छज्जलं पद्माकरशृङ्गन्धिनां न्यविश्वद्वायुनां वातं सगोपालकाच्युतः. જે ભગવાન વ્રજભૂમિ વૃંદાવનની ભૂમિ પર સુંદર મજાની ઠુમઠુમ ડગલી ભરે છે, જેના સ્વાગત માટે વ્રજ વૃંદાવન સદૈવને માટે તત્પર રહે છે, અને ભગવાન જ્યારે જતા હોય ત્યારે સુંદર મજાને વેણુ નાદ કરે, ગાયો આગળ ચાલતી હોય, પાછળ ગાયો ચાલતી હોય, જ્યારે વેણુ નાદ થતો હોય, ગાયો છે મુખમાં ઘાસ લઈ લે, પછી ઘાસને ચાવતા હોય, પણ જેવો વેણુ નાદ થાય એટલે પોતે ઘાસ ચરતા બંધ થઈ જાય, વેણુ નાદને કાનની ઇન્દ્રિય દ્વારા પોતાના હૃદયમાં ઉતારે છે. મોરપીંછનું મુગટ ધારણ કરેલું છે, બરહાપીડમ ભગવાનનું નટવર સ્વરૂપ છે, પીડીકરણના પીળા પુષ્પ કાનમાં ધારણ કરેલા છે. વે જયંતીમ ચ માલામ, વે જયંતીની ભગવાને માળા ધારણ કરેલી છે, અને જેનો નક્કી વિજય છે. સાપી ચીપી સુ કરી કરી દરી કૌશાલ ખટ ખટ મુક્તા પોહિયે સોવે જયંતી માલ. ચીપની અંદર જે મોતી થાય મોતી લઈ લઈએ, સ્વાતિ નક્ષત્રનું જલ પડે જે મોતી થાય મોતી લઈ લઈએ, સર્પ ઉપર મણી હોય, હાથીના ગંડસ્થળમાં જે મણી છે એ લઈ લઈએ. આ મોતી મણી લઈ એની 108 પરાની માળા બનાવી, એ વૈજયંતીની માળા છે, એ ભગવાન ધારણ કરતા. ચણોઠીની માળા ભગવાન ધારણ કરતા, ગુંજા રુદ્રાન વેણુ, વૃંદાવન ભગવાન સુંદર મજાને વેણુ નાદ કરે. સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એ નાદ સાંભળે ને ગોપીઓને ઘરનું કામ કરવું ગમે નહીં. પેલું ગીત વેણુ ગીત છે, વેણુ ગીત જ્ઞાન કરી અને ત્યારબાદ લાલાજીની ઝાંખી કરી રહ્યા છે. અને જ્યારે લાલાજી આવવાની તૈયારી હોય ને તે ગોપીજીને લાલાની રાહ જોતા હોય છે. અને શું કહે, સંધ્યાકાળનો સમય થયો હોય અને ગોપી કહે, દીવા કરો થઈ સંધ્યા વેળા. દીવા કરો થઈ સંધ્યા
મોરી વગાડે ગાયો નિખરીએ ઉડે ઝીર રજ ગાયો નિખરીએ ઉડે જીણી રાજા રજે ભરાઈ શ્યામ સુંદર નાકેશ રાજે ભરાઈ જાય શ્યામ સુંદર દીવા કરો થઈ સંધ્યા વેળા દીવા કરો થઈ સંધ્યા વેળા ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા દીવા કરો થઈ સંધ્યા વેણા ગોવિંદ પધારશે હમણાં આગળ પાછળ ગાયો હોય વચમાં શ્રી કૃષ્ણ પરમાત્મા હોય સુંદર મજાની વેણુ નાદ કરતા હોય એ ભગવાનનો કરોડો સૂર્યનારાયણનું તેજ પડે ને તોય પણ ઝાંખું લાગે એ ભગવાન જે ગાયોની ખરીએ ઝીણી ઝીણી રજ ઉડતી હોય એ રજ પાછા ભગવાનના વાકડિયા વાળમાં ચોંટી હોય એમાં લાગેલી હોય જ્યારે બ્રહ્માંડમાં જીવ લટકતા હોય એવું ભગવાનનું સ્વરૂપ છે સુંદર ભગવાનનું ઘનશ્યામ સ્વરૂપ વાકડિયા વાળ કમલ શેત નેત્ર વૈષ્ણવી તિલક એવું ભગવાનનું સ્વરૂપ જોઈ વેણુ નાદ કરી વેણુ ગીતનું ગાન કરી ગોપીજને ભગવાન લાલાજીના દર્શન કરી રહ્યા છે એમાં થયું એવું ભગવાન પધારે છે ગોપીજન તેને ઝાંખી કરે લાલા અમારા મનોરથ પરિપૂર્ણ કરજે લાલાએ કીધું સ્વસ્ય હે ગોપીજન તમારા બધાના મનોરથ પરિપૂર્ણ કરીશ ગોપી એટલે જીવ છે અને જીવના બધા મનોરથ ભગવાન પરિપૂર્ણ કરે બધી નાની નાની બાળાઓ ગોપીઓ છે એ ભેગી થઈ અને માં અંબાની પ્રાર્થના કરે છે અને થયું એવું હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકા ચેરુર્હવેશ્ય ભંજાના કાત્યાયનાર્ચના વ્રતા હેમંત ઋતુ આવી હેમંત ઋતુના પ્રથમ માસ એટલે કે માગસર મહિનાની અંદર માં જગદંબાની આરાધના કરે છે અને એક મહિનાનું વ્રત ધારણ કર્યું છે અને કોની પૂજા કરે છે માં કાત્યાયની માં જગદંબાની આરાધના કરે છે અને પ્રાર્થના પૂજા કરી વ્રત ધારણ કરી અને માને પ્રાર્થના કરે છે કે હે માં કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેહી પતિમ કુરુતે નમઃ હે કાત્યાયની મહામાયે હે મા જગદંબા અમે તમારી સ્તુતિ પાઠ વંદના કરી છે નંદ ગોપ નંદ બાબાના દીકરા નંદલાલ ભગવાન કૃષ્ણ પરમાત્મા પતિમ તે કુરુતે નમઃ એ મારા પ્રાણપતિ બને એવી અમારો ભાવ છે આ વ્રત ધારણ કરે છે નાની નાની બાળા હોય કુંવારા હોય ને ત્યારે વ્રત ધારણ કરતા હોય શરૂઆતમાં તો મોડા કરો તો રેવડાવે ને મોડું જમાડે મોડું મોડું ખવડાવે ને એવા વ્રત રહીએ પછી જયા પાર્વતીના વ્રત ધારણ કરે 5 દિવસ સ્નાન પછી જાગરણ કરે જાગરણ ને ઉજાગરામાં ફેરો ભગવાનની નજીક રહી અને ઈશ્વરનું ચિંતન આખી રાત કરીએ ને એનું નામ જાગરણ પણ હવે તો જાગરણમાં ચાલુ કરે 52 પત્તાની ગીતા એ જાગરણ ન કહેવાય ઉજાગરા કહેવાય જાગરણમાં કોઈ દી આંખ લાલ ન થાય તમારું મન છે ને જાગૃત હોવું જોઈએ એનું નામ જાગરણ
તમે જુઓ ઘણીવાર એવો સમય હશે ને, તમારા દીકરાના લગ્ન હોય ને પછી કેટલી તૈયારી કરતા હોય, પછી લગ્ન આવે ને તો એ લગ્નના એ દરમિયાન મંડપ વિધિ થઈ ગઈ હોય, પછી રાતનો સમય હોય, જાગતા હોય, પછી સવારે જો તો એ વ્યક્તિ એમનો ફ્રેશ જ હોય, કારણ એનું મન જાગૃત છે. લગ્નમાં એ તરબોળ થઈ ગયા છે. હવે શું આવશે, કયા કપડાં બદલાવાના, હવે તો ઓલું ચાલુ કર્યું ને શું કહેવાય મેચિંગ, હા ભાઈ થીમ, હા થીમ કરવાનો, એટલે એ બધું એવું એક એક સ્ટેપ અલગ અલગ હોય. ટૂંકમાં એમાં મન જે જાગૃતતા રહે છે, એમ જાગરણ કરતા હોય એમાં પણ મન જાગૃત હોવું જોઈએ, ઇન્દ્રિય જાગૃત હોવી જોઈએ, આંખ લાલ ન થવી જોઈએ, ઊંઘ ન આવવી જોઈએ. પણ ઉજાગરા થઈ ગયા, જાગરણ નથી થતા, તો એ વ્રત ધારણ કરે. શું કામે? સારું અમને પતિ પ્રાપ્ત થાય, સારું અમને સસુરાલ મળે. નથી કહેતા ઘણા કે નાગલા બહુ હારા પૂજા હોય તો હારું ઘર મળે, હારા પતિદેવ મળે. પણ ખરેખર તમે ભગવાને જે નિર્માણ કર્યું હોય ને સત્ય જ કર્યું હોય. ભગવાને જે બનાવ્યું છે, જે જોડી બનાવી છે એ સત્ય સ્વરૂપ બની છે. એ ભગવાનનો પાર માનવાનો ને બસ તમે આપ્યું એમાં અમને સંતોષ છે. હું કામ ખોટું મારે આંખે થવું જોઈએ? પણ બાળિકાઓ છે, બાલિકાઓ એ ભગવાનની માતાજીની પ્રાર્થના કરે છે, એટલા માટે વ્રત ધારણ કરે છે. નંદ ગોપ સુતમ દેવી પતિમ તે કુરુતે નમઃ. અમારા પતિ બને ભગવાન, એટલા માટે એ ગોપીજન બાળાઓ એ સ્નાન કરવા માટે જમનાજીના કિનારામાં ગયા છે અને સવારમાં વહેલા ઉઠીને નવ વસ્ત્ર સ્નાન કરે છે. ભગવાને કીધું આ ગોપીઓની ભૂલ છે, એટલે ભગવાનને સવારમાં વહેલા પોતે ગાયો ચરાવવા માટે નીકળ્યા છે, એકદમ વહેલા નીકળી ગયા. આજે સિક્કા જમવાનું પણ સાથે નથી લઈ આવ્યા અને ગોપીજને જમનાજીના કિનારે વસ્ત્ર રાખ્યા હતા. એ વસ્ત્ર લઈ ભગવાન કદમના ઝાડ ઉપર ચડી ગયા. સવારમાં પોરમાં ભગવાને વેણુ નાદ કર્યો છે, સુંદર મજાનો વેણુ નાદ કરે. ગોપીઓ જમનાજીમાં સ્નાન કરતા હતા. સૂર્યનારાયણનો ઉદય થતો હતો અને પ્રથમ કિરણ ભગવાનના પિતાંબર ઉપર પડ્યું છે. ભગવાનનું પિતાંબર ચમકી રહ્યું છે, સુંદર મજાનો વેણુ નાદ ચાલી રહ્યો હતો. ગોપીજન સ્નાન કરતા કરતા વાતો કરે છે. આ લાલાની સુંદર મજાની વેણુ સાંભળી અને મને તો ક્યાંય ગમતું નથી ગોપી. બીજી ગોપી કહે હું શું કરું, મને ઘરનું કામ કરવું ન ગમે. આમ વાતો કરી રહ્યા છે. એમાં એક ગોપીની દ્રષ્ટિ પડી, જમનાજીના કિનારા ઉપર વસ્ત્ર નથી. આપણા કપડા વસ્ત્ર ક્યાં છે? આ વખતે ગોતવા લઈ ગયા. જ્યાં ઝાડ ઉપર જોયું તો પીળું પિતાંબર ચમકી રહ્યું છે. કીધું હે લાલા, અમારા વસ્ત્ર. લાલા કીધું આ વસ્ત્ર તમારા છે? અમને તો એમ થયું કે કોઈ અહીંયા અપ્સરાઓ સ્નાન કરવા માટે આવી હશે ને વસ્ત્ર ભૂલીને વયા ગયા હશે. નહીં લાલા, એ વસ્ત્ર અમારા છે. લાલો કે આવીને લઈ જાઓ. અરે લાલા, અમે સ્ત્રી છીએ, અમારી મર્યાદા હોય. તો લાલાએ અમુક ઘણું સમજાવ્યું છે ગોપીજનને કે ન વસ્ત્ર સ્નાન ન કરાય. સ્નાનમ દાનમ તથા હોમમ શયનમ ગમનમ ભુજીમ વિસ્ત્રો ન પ્રકૃવિત કુર્વાણ ભાવકૃત ભવે. સ્નાન કરતી વખતે, દાન દેતી વખતે, હોમ કરતી વખતે, ગમન એટલે યાત્રા કરતી વખતે વિવસ્ત્ર ન રહેવાય. વસ્ત્ર ધારણ કરવું જોઈએ. અમુક પોતાનું કાર્ય પોતે કરવું જોઈએ. સ્નાન કરીને ઘણા પોતાનું વસ્ત્ર એમને બાથરૂમમાં મૂકીને આવી દે નહીં. એ જે વસ્ત્ર છે એને નીચવી નાખવું જોઈએ, એનું પુણ્ય તમને મળે. પોતે જે આસન બેઠા છે, આસન પોતે સકેલી લેવું જોઈએ. એ આસનમાંથી એનું પુણ્ય એને કોઈ બીજું ન લઈ જાય. શાસ્ત્રો તો ત્યાં એમ કહે છે કે તમે ગમે તે થાય ને તમારે જાત મેળે કરો, જેટલું થાય એટલું. જ્યાં સુધી તમારામાં શરીરમાં તાકાત હોય ને ત્યાં સુધી જલ હાથે પી લેવું. જલ તમે કોઈ પાસે માગો ને એ તમને જલ ભરી દે એટલે તમારું પુણ્ય એટલું એની પાસે હોય જોઈએ. તમે જેટલું કરો એટલું. શાસ્ત્રમાં તો ન્યાય સુધી કહેવામાં આવ્યું છે તમારું શરીર સશક્ત ન થાય, હાવ શક્તિ વગરનું હીન ન થાય, ત્યાં સુધી તમારે જેટલું થાય એટલું હાથે કરો.
હાથે થાય એટલું ચંદન ઘસો, હાથે થાય એટલી સેવા કરો, જલ હાથે ભરી આવો, સ્નાન ભગવાનને કરાવો. જેટલું થાય એટલું તમે જેટલી તમે પૂજા કરશો અને તમે જે તૈયારી કરશો એનું પુણ્ય તમને મળશે. પણ તમને જે પણ કોઈ મદદ કરશે અને મદદ કરી અને એ સેવા કરીને પુણ્ય એટલું એ લઈ જશે. બીજાને ફળ દેવાનો ભાવ હોય તો કોઈ ના નથી. જેમ ગુરુનો ભાવ હોય છે શિષ્યનું કલ્યાણ કરવું, પણ જેટલું થાય એટલું હાથે કરવું જોઈએ. પોતાની પથારી સૂતા પછી જાગ્યા પછી પોતાની પથારી સંકેલી લેવી જોઈએ. ઘણા તો સુવે ત્યાં સુધી એમને હોય કે આપણી અખંડ પથારી છે. લે બહુ કહી તો હા નહીં, જેટલું થાય એટલું હાથે કરવું જોઈએ. સ્નાન આ રીતે ન ખાય. ગોપીઓને જ્ઞાન આપ્યું છે અને ગોપીઓએ કીધું હે લાલા અમારી ભૂલ થઈ, હવે કોઈ દિવસ ન વસ્ત્ર સ્નાન નહીં કરીએ. કપડાં આપી ભગવાન ગયા છે, ચિરહરણ ભગવાને કર્યા ખરા, પણ ગોપીઓને જ્ઞાન આપવા માટે. અને વનમાં ગયા છે, ભૂખ લાગી છે, યજ્ઞ થતા હતા, ત્યાં ઋષિ મુનિઓનો સમુદાય હતો, ત્યાં એની ઋષિ મુનિઓની પત્નીઓ હતી, યજ્ઞ પત્નીઓ. એની પાસે જઈ અને અન્ન માગવાની વાત કરી છે, એને ના પાડી. ઋષિઓએ અમે અન્ન નહીં આપી, છતાં પણ ઋષિ પત્નીઓએ અન્ન આપ્યું છે અને ઋષિ મુનિઓએ એનો ત્યાગ કર્યો છે. અને ત્યારે એ પત્નીઓ આવી ભગવાન લાલાજી પાસે ગયા અને ભગવાને પોતાનું ધામ એને આપ્યું છે. સુખદેવજી મહારાજ કહે રાજન, યજ્ઞ પત્નીઓનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. આ રીતે ભગવાન અનેક લીલાઓ કરી રહ્યા છે. એમાં એક વખત સવારના પોરમાં ભગવાન સવાર સૂતા છે, માં યશોદા આવી અને લાલાને જગાડે છે. હે કૃષ્ણ જાગો, જાગને જાદવા તુજ વિના ધેનવા કોણ જાશે. હે લાલા જાગ, અને જગાડ્યા છે. લાલાજી તૈયાર થયા, સ્નાન કરી, સુંદર મજાના વસ્ત્ર અલંકાર આભૂષણ ધારણ કરી અને બહાર નીકળ્યા છે. તો સુંદર મજાના મંડપ રખાઈ ગયા છે, તોરણ બાંધવામાં આવ્યા છે, કેળ કદમના ઝાડવાઓ રાખવામાં આવ્યા છે. સુંદર મજાની યજ્ઞોની તૈયારી થઈ છે. ઋષિ મુનિઓ બ્રાહ્મણો આવી અને યજ્ઞ મહોત્સવની તૈયારી કરી રહ્યા છે. ત્યારે થયું એવું, લાલાજીએ જઈને નંદ બાબાને પૂછ્યું, બાબા આપ આ કોના યજ્ઞની તૈયારી કરો છો? કંઈક પ્રસંગ છે, યજ્ઞ છે? હા લાલા, આપણે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરીએ છીએ. ઇન્દ્ર મહારાજનો? હા, દર વર્ષે કરીએ છીએ. પણ બાબા એ મને ખબર નથી, પણ શા માટે કરીએ છીએ? કીધું ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરી એટલે ઇન્દ્ર મહારાજ વરસાદ વરસાવે, વરસાદ થાય એટલે ઘાસ ઉગે, એમાં આપણી ગાયો ચરે, અને એ ગાયો ચરે એટલે ગાયોને દૂધાણું જે દૂધ પ્રાપ્ત થાય એમાંથી માખણ મળે, ઘી મળે, અને આપણે મય વેચવા મથુરા જઈએ એમાંથી જે કંઈ દ્રવ્ય મળે એનાથી આપણું ગુજરાન ચાલે. બાબા એવું નથી, દર વર્ષે એક મેઘને વરસવાની આજ્ઞા હોય છે. ઇન્દ્ર મહારાજ વરસાદ વરસાવે એવું નથી. તો એવું નથી બાબા, એ તો દર વર્ષે એક મેઘને વરસવાની આજ્ઞા હોય છે. પણ આપણે યજ્ઞ કરવો હોય તો ઇન્દ્ર મહારાજનો નહીં, જો યજ્ઞ કરવો હોય તો ગોવર્ધનનાથનો યજ્ઞ કરીએ. ગોવર્ધનનાથની તળેટીમાં આપણી ગાયો જાય છે તો ન્યા ઘાસ ઉગે, ન્યા જમે છે, તો ન્યા ઈ આપણે એનો યજ્ઞ કરવો જોઈએ. માટે આજથી ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરવો નથી. લાલાજીએ યજ્ઞ બંધ કરાવ્યો છે અને ઈ યજ્ઞ ગોવર્ધનની તળેટીમાં જવું છે. અને બધા ચાલતા થયા અને ગયા છે. અને ત્યાં જઈ અને સુંદર મજાની યજ્ઞશાળા તૈયાર કરી અને યજ્ઞની અંદર પૂજા કરવામાં આવી. ગિરિરાજની પૂજા થઈ છે. ભગવાને સુંદર મજાના વસ્ત્ર અલંકાર આભૂષણ તિલક યુવાકારે વૈષ્ણવી તિલક કરવામાં આવ્યું. સ્નાન કરાવ્યું છે અને ત્યારબાદ ભગવાનને સુંદર મજાના 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા છે. અને ત્યાર પછી બધાએ જય જયકાર કર્યો છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા છે. સુંદર મજાનો એક જ મિનિટ બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. જ્યારે ભગવાનની પૂજા થઈ, સ્નાન કરાવ્યું જમનાજીથી,
પંચામૃતથી સ્નાન કરાવી સુંદર મજાનું દહીં દૂધ માખણ આ બધી 56 ભોગ એ ભગવાનની અગ્ર અર્પણ કરવામાં આવ્યું. આગળ ટેરો રાખવામાં આવ્યો છે. શા માટે? આપણી દ્રષ્ટિ ન પડે. ભગવાન જે ભોજન આરોગતા હોય એમાં આપણી દ્રષ્ટિ ન પડે એટલે ટેરો રાખવામાં આવ્યો છે. અને ત્યારબાદ કીધું છે પ્રાણાય સ્વાહા અપાનાય વ્યાનાય ઉદાનાય પંચાંગુલી સમાનાય સ્વાહા. ભગવાનને ભોજન કરાવી ટેરો રાખવામાં આવ્યો છે. ભગવાને લાલાજીએ કીધું ભાઈ કોઈ આંખ ખોલતા નહીં, આંખ બધા બંધ કરી આપો. શું કામે? જો મારા ગિરિરાજ છે ને ગોવર્ધનનાથ એ જમવા પધારશે. બધાને કીધું આંખ બંધ કરી દી. બધાએ આંખ બંધ કરી અને બધાએ ગોપીજન ગોવાળિયા નંદ બાબા યશોદા બધાએ આંખ બંધ કરી છે. બ્રાહ્મણોએ બધા આંખ બંધ કરી અને ભગવાને પોતે ગોવર્ધનનાથનું રૂપ ધારણ કર્યું છે. બોલીએ શ્રી ગોવર્ધનનાથ. અને ભગવાને ગોવર્ધનનું રૂપ ધારણ કરી અને ભગવાન આરોગવા લાગ્યા છે. એ આરોગી રહ્યા છે. એક ગોપીને એમ થયું કે લાલો ગોવર્ધનનાથનું નામ લઈને પોતે નથી આરોગતો ને, એટલે એક ગોપી આંખ ખોલવા ગયા. ભગવાન જેને ગોવર્ધનનું રૂપ ધારણ કર્યું હતું એ ભગવાન અંતર ધ્યાન થયા. લાલાજીએ કીધું ભાઈ કોકે આંખ ખોલી છે, બોલો કોને ખોલી? ગોપીએ કીધું સ્વીકાર્યું છે, માફી મગાવી છે. ત્યારે આગળ કેસરિયા ભાત રાખ્યા હતા, એમાં ભગવાનનો વૈષ્ણવી પંજો રહી ગયો છે. આ ભગવાનને નમસ્કાર કર્યા છે. યજ્ઞ મહોત્સવ પરિપૂર્ણ થયો. બધાએ આરોગવા લાગ્યા છે અને યજ્ઞ પૂર્ણ થયો. આ બાજુ દેવતાઓને ઇન્દ્ર મહારાજને ખબર પડી કે એક ગોકુળની અંદર વ્રજભૂમિ વૃંદાવનમાં જે ગોવર્ધનનાથની પર્વત રહેલો છે એનો યજ્ઞ થયો. મારો યજ્ઞ થતો તો એ બંધ થઈ ગયો. એટલે ઇન્દ્ર મહારાજ ક્રોધાયમાન થયા છે. હાથી ઉપર બેસીને આવ્યા છે અને ગોકુલ ઉપર વૃંદાવન વ્રજભૂમિ ઉપર પધાર્યા આકાશ માર્ગે અને 12 મેઘને વરસવાની આજ્ઞા આપી છે. 12 મેઘને કે જાઓ તમે એકી સાથે વ્રજભૂમિ વૃંદાવન ગોકુલની અંદર જાઓ. એકી સાથે વરસાદ વરસવા લાગ્યા, વીજળીના ચમકારા થવા લાગ્યા, 49 વાયુને બોલાવ્યા છે અને એ પણ વાવા લાગ્યા, પવન ફૂંકાવા લાગ્યો. આ વખતે ઝાડવા બધા ડોલવા લાગ્યા, આકાશમાં ધૂળની ડમરી ઉડવા લાગી, હાહાકાર મચવા લાગ્યો. ગોપીજન ગોવાળિયા કહે લાલા હવે અમે શું કરીશું? બધા પુકાર કરે બચાવો, મુચતા મુચતા મે લાલા બચાવો, ત્રાહીમાં પુકાર કરી રહ્યા છે. ભગવાન સમજી ગયા ઇન્દ્ર જ અહીંયા માયા છે. ચિંતા નહીં કરો હે ગોપીજન ગોવાળિયાઓ. બધાને ગોવર્ધન તળેટીથી નીચે ઉતાર્યા છે. બધાએ ભગવાનનું સ્મરણ કરે અને લાલાજીએ પોતાનો જમણો હાથ છે એ ગોવર્ધનની તળેટીમાં જવા દીધો અને ગોવર્ધનનાથના પર્વત છે એ પર્વતને એક હાથે ઉઠાવ્યો છે. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી, ગિરિરાજ ધરણ કી, ગિરિરાજ ધરણ કી. ગિરિરાજને ધારણ કર્યા એટલે ગિરિરાજ ધરણ. અને ધારણ કરી છે. ધારણ કર્યા બાદ ગોપીજન ગોવાળિયાને ભગવાને ઈશારો કર્યો બધા આવી જાઓ. એટલે ગોપીજન ગોવાળિયા ગાયો વાછડાઓ બધાને લઈ અને ગોવર્ધનનાથની જે છાયા છે એની નીચે આવી ગયા, એના શરણમાં આવી ગયા છે. કેના? ભગવાન ગિરિરાજના શરણમાં. ગિરિરાજનું રૂપ જ ભગવાન લાલાજીએ લીધું હતું. એ એક જ સ્વરૂપ છે અને એમાં ભગવાન પધાર્યા છે, આવી ગયા બધા. પણ આ તો ગોપીજન ગોવાળિયા બધા જીવ છે ને, એટલે વિચાર કરીને કહેવા લાગ્યા લાલા તને આનો વજન નથી લાગતો ને? કે તો તમે લાકડીને ટેકા ભરાવી? ભગવાન કે ભરાવી જોવો. જ્યાં લાકડીને ટેકા ભરે ભગવાને જરાક હાથ નીચે લીધો, મીંડો ખડભડવા અને ભગવાને ટચલી આંગળે ગિરિરાજને ધારણ કર્યા છે. બોલે શ્રી ગિરિરાજ ધારણ કી. શેષાઈને કીધું તમે ફરતે પાર બની જાઓ. બલભદ્રજી મહારાજ પાર બનાવી છે. બહારનું પાણી અંદર નથી આવતું.
માથે સુદર્શન ચક્રને આજ્ઞા કરી, એક પણ ટીપું ગિરિરાજ ઉપર પડતું નથી. 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસાયો. કેટલા દિવસ સુધી? 7 દિવસ સુધી. 7 દિવસ ને 7 રાત્રિ ગઈ ત્યાં સુધી ભગવાને પોતાના હાથ ઉપર ગિરિરાજને ધારણ કર્યા છે. બધા વિચાર કરવા લાગ્યા. 7 દિવસ સુધી ઇન્દ્ર મહારાજે વરસાદ વરસાવ્યો અને 7 દિવસ પછી ઇન્દ્રનું અભિમાન દૂર થયું એટલે વરસાદ પોતે વરસાવતા શાંત થયા છે. ભગવાને અમી દ્રષ્ટિ કરી, જેવું રજ, જેવું વૃંદાવન, જેવું ગોકુળ હતું એવું પાછું થઈ ગયું. જે અનાવૃષ્ટિ થઈ હતી એ બધું શાંત થઈ ગયું છે. ભગવાને ગિરિરાજને રાખ્યા છે. આજથી ગિરિરાજ ગોવર્ધનનાથનો યજ્ઞ થશે. ઇન્દ્ર મહારાજે એકાંતમાં ભગવાન પાસે આવીને માફી માગી છે અને દૂધ લઈ, ગંગાજલ લઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉપર અભિષેક કરવામાં આવ્યો છે અને ભગવાનનું નામ ગોવિંદ પડ્યું છે. બોલીએ શ્રી ગોવિંદ ભગવાન કી જય. એટલા માટે ભગવાનની સ્તુતિ પાઠ વંદના કર્યા અને ત્યાર પછી ઇન્દ્ર મહારાજે પણ ભગવાનની પ્રાર્થના કરી છે અને ગિરિરાજની પણ પ્રાર્થના કરી. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યણ્યયસો વિચારી કુમારિતાના દેત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, સદૈવ માટે અમારી રક્ષા કરજો. તું એક બાર આજા गिरिराज के शरण में તું એક બાર આજા गिरिराज की शरण में તું એક બાર આજા गिरिराज की शरण में તું એક બાર આજા गिरिराज की शरण में गिरिराज की शरण में गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण. ભગવાનના શરણે જવું હોય ને, જેમ ગોપીજન ગોવાળિયાઓની રક્ષા ભગવાને કરી છે એમ ભગવાનને કહેવાનું સદૈવને માટે, હે ભગવાન, હે ગિરિરાજધારી, હે ભગવાન, અમારી સદૈવને માટે આપ રક્ષા કરજો. એટલા માટે બધું ભગવાનને અર્પણ કરી દેવું. સર્વસ્વ કર દે અર્પણ ગિરિરાજ કી શરણ મેં सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में निर्मल मन रहे ओ जीवन की डोर सौंप दे उनके ही हाथ में जीवन की डोर सौंप दे उनके ही हाथ में ओ निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण मैं गिरिराज की शरण में 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 बस एक बार आजा गिरिराज की शरण गिरिराज की शरण में.
એ ભગવાનની પૂજા થઈ છે, અંકોટ આરોગવામાં આવ્યો છે ભગવાને. ત્યારબાદ એ યજ્ઞ પરિપૂર્ણ થયો, યજ્ઞ મહોત્સવ પરિપૂર્ણ. અને આ ગિરિરાજની પરિક્રમાનો પણ મહિમા છે, જે મહિમા બલભદ્રજી મહારાજે પણ વિસ્તારપૂર્વક રચાયેલો છે. આની કોઈ પરિક્રમા કરશે, ભગવાન એના 84 લાખ યોનિમાંથી એનો જન્મ મરણનો ફેરો એ મટાડી દેશે. એટલે 84 કોષ રહેલા છે. તો આ રીતે ભગવાનની પૂજા અંકોટ એ પણ રહેલો છે. આપણે પણ અહીંયા ભગવાનને ગિરિરાજને બિરાજમાન કર્યા છે, અને ભાવથી જે ભગવાનનું સ્વરૂપ રહેલું છે એ જ ભગવાન અહીંયા બિરાજમાન છે. એ ધ્યેય સાથે, ધ્યાન સાથે અને ભાવ સાથે એ ભગવાનને આપણે પણ અહીંયા જ્યારે કથા વિરામ થાય ત્યારબાદ બધા નમસ્કાર કરવા પધારજો. અને વધારે ન થાય તો કાંઈ નહીં, પણ એકાદી પરિક્રમા કરજો, જેટલી થાય એટલી કરી શકશો, ના નહીં. પણ એ કથા અને ભોજન પ્રસાદ લેવા ગયા બાદ જે સમય વધે એ સમયને માન આપી અને ત્યારે એની પરિક્રમા પણ કરજો. એટલા ભાવ સાથે વિશાલભાઈ પણ જો શરૂઆત કરી દીધી છે બધાને. એટલે અત્યારે નહીં, પણ જ્યારે કથા વિરામ થાય ત્યારે માટે ભાવથી એકવાર જય જયકાર બોલીએ શ્રી ગિરિરાજ શ્રી ગોવર્ધન. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે આપણે કથામાં હવે આગળ જઈએ. ભગવાને અનેક લીલાઓ કરી છે. એમાં એક વખત નંદ બાબા ગોવાળિયાઓ એકાદશીનું વ્રત ધારણ કર્યું છે. એકાદશ્યામ નિરાહાર સમાભવ્યમ જનાર્દનમ સ્નાતોમ નદસ્તુ કાલિન્યામ દ્વાદશ્યામ જલમામ વિશ. એક વખત નંદ બાબા એકાદશીનું વ્રત ધારણ કર્યું છે. દ્વાદશીનો ભાગ થોડો હતો અને રાત્રિ કાળની અંદર નંદ બાબા એ સ્નાન કરવા માટે ગયા છે. દ્વાદશીમાં સ્નાન કરવા માટે રાતના કાલના સમયની અંદર સ્નાન કરવા ગયા. વરુણ ભગવાનના પાર્ષદો આવી નંદ બાબાને લઈ અને વરુણ લોકમાં લઈ ગયા છે. સવારમાં બધા નંદ બાબાને ગોતી રહ્યા છે. લાલાજી સમજી ગયા છે. યશોદામાને પૂછ્યું, મારા બાબા સિદ્ધ ગયા હતા. બધી વાત કરી અને વરુણ લોકની અંદર ભગવાન લાલાજી ગયા છે. વરુણ ભગવાને ઊભા થઈ લાલાજીની સ્તુતિ પાઠ વંદના કરી અને કીધું, મારા ગણોથી ભૂલ થઈ તો માફ કરો. ત્યારે કીધું, નહીં, આ ભૂલ મારા બાબાની છે. રાત્રિ કાળની અંદર જલ સૂતું હોય, બ્રહ્મ મુહૂર્ત પછી તમે સ્નાન કરી શકો. ત્યારે વરુણ ભગવાને પૂજા પાઠ કર્યા છે અને લાલાજી નંદ બાબાને લઈ અને પાછા વ્રજભૂમિ વૃંદાવનમાં પધાર્યા. ત્યારે નંદ બાબાએ ગોપીજન ગોવાળિયાઓને વાત કરી, આ કોઈ સામાન્ય નથી, આ મારો દીકરો નથી, પણ 14 બ્રહ્માંડનો લોકનો અધિપતિ ભગવાન નારાયણ છે. ત્યારે નંદ બાબાને યશોદામાએ ગોપીજન ગોવાળીએ કીધું, લાલા તું ભગવાનનો અવતાર છો, અમે તમને ઓળખી ન શકીએ, કઈ ભૂલ થઈ તો અમને ક્ષમા કરજો, પણ હે લાલા તું અમને એક વખત વૈકુંઠના દર્શન કરાવ. અને ગોપીજન ગોવાળિયાઓને નંદ બાબા યશોદાને સાથે લઈ અને ભગવાન વૈકુંઠમાં ગયા છે અને બધાને વૈકુંઠના દર્શન ભગવાને કરાવ્યા છે. સ્વદેહે વૈકુંઠ લોકમાં લઈ ગયા છે. ફરી ભગવાન લાલાજી એ પાછા પૃથ્વીલોકમાં પધાર્યા છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, ભગવાને ગોપીઓને વારંવાર પ્રાર્થના કરી, હે લાલા તું અમારું મનોરથ કાર્ય પરિપૂર્ણ કર, અમે તારી રાહ જોઈ રહ્યા છે. ભગવાને કીધું, ટૂંક સમયમાં હું તમારા મનોરથ પરિપૂર્ણ કરીશ. આ વખતે સમય પસાર થવા લઈ ગયો છે. શરદ પૂનમની રાત નજીક આવી રહી છે. આ વખતે ગોપીજન રાહ જોઈ રહ્યા છે અને લાલાએ અન્વેષણ કર્યું, એટલે ગોપીઓનું આવાહન કર્યું છે કે આપ પધારો. અને ગોપીજન પોતે એ રાહ જોઈ રહ્યા હતા. આજે લાલો અમારા બધા મનોરથ પરિપૂર્ણ કરશે. શરદ પૂનમની રાત છે ને ભગવાને 6 મહિનાની બનાવી અને 6 મહિના સુધી ગોપીઓ સાથે વિહાર કરી અને રાસ ક્રીડા રમી અને ભગવાને ગોપીઓના મનોરથ પરિપૂર્ણ કર્યા છે.
ઋષિ મુનિઓનો એક મત પણ એવો છે કે જ્યારે ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું ને ત્રેતા યુગના મધ્ય ભાગની અંદર, ત્યારે 1 મહિનો સુધી ભગવાન સૂર્યનારાયણ એ રામજીનો ઉત્સવ જોવા માટે એમને સ્થિર રહ્યા હતા, 1 મહિનો સુધી. ત્યારે એ વેદની શાસ્ત્રોની જે ગણના છે એ ગણનામાં જે ફેરફાર થયો એને સમાંતર કરવા માટે ભગવાને શરદ પૂનમની રાત 6 મહિનાની બનાવી. 1 મહિનો વ્યતીત થયો એટલા માટે સમયમાં ફેરફાર થાય. સંક્રાંતિ છે ને 12 મહિનામાં હોય. સંક્રાંતિ એટલે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં, જેને સંક્રાંતિ કહી. જ્યારે મકરમાં સૂર્યનારાયણ આવે એટલે આપણે શું કહીએ, ભાઈ મકર સંક્રાંતિ છે, કઈ ને મકર સંક્રાંતિ હોય. કારણ કે ત્યારે શું છે, સૂર્ય પોતે એક રાશિ બદલતા હોય. ત્યાં સુધી શું કહીએ આપણે, કમૂરતા છે. પછી મકર સંક્રાંતિમાં સૂર્ય બેસે એટલે એમ કે કમૂરતા પૂર્ણ થઈ. તો હરેક મહિનાની અંદર સૂર્યનારાયણ છે એક રાશિમાં પરિવર્તન કરતા હોય. પરંતુ 24 મહિના પૂર્ણ થાય ત્યાર પછી એ 4, 5, 6 મહિના કે 7 મહિનાની અંદર સૂર્યનારાયણ એ રીતે ગતિ કરતા હોય કે 1 મહિનામાં પોતે આખા એ મહિનામાં પોતે એકય રાશિને પરિવર્તન નથી કરતા. એટલે દર 2 વર્ષ પૂરા થાય ને ભાઈ, ત્રીજો વર્ષ આવે ને એટલે 1 મહિનો વધે, જેને આપણે શું કહી, અધિક એટલે વધારે, જેને આપણે અધિક માસ કહી. પુરુષોત્તમ મહિનો જે આ વર્ષમાં છે, આ વર્ષે 1 મહિનો વધારે છે, તો એ અધિક માસ, જેમાં સૂર્યનારાયણ પોતે ક્યાંય સંક્રાંતિમાં રાશિમાં પરિવર્તન નથી કરતા. તો એ સમાંતર કર્મ, આ બધી ઈશ્વરની ગણના. આપણું બધું છે ને સૂર્ય ને ચંદ્ર ઉપર છે. કેના ઉપર છે? સૂર્ય ઉદય થાય ત્યાંથી આપણો દિવસ ગણાય, અને સૂર્ય અસ્ત થાય ત્યાં દિવસ પૂર્ણ અને રાત્રિની શરૂઆત. પછી ઈ રાત્રિ બીજે દિવસે સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી ઈ રાત્રિ જ કહેવાય. જેમ કે આજે શુક્રવાર છે તો અત્યારે શુક્રવાર ચાલી રહ્યો છે, તો આજની જે આવનારી રાત છે એ શુક્રવારની જ રાત કહેવાય. ક્યાં સુધી? કાલે સવારમાં સૂર્ય ઉદય ન થાય ત્યાં સુધી. પછી શનિવારને દિવસની શરૂઆત થાય. એમ સૂર્ય અને ચંદ્ર ઉપર જ આપણે બધાની ગણના છે. રાત્રે વાર ફરતો નથી, તારીખ ફરે. અને તારીખે ઇંગ્લિશમાં આવે ને આપણો ઇંગ્લિશનો કઈ લાગે વર્ગે નહીં. આપણે હિન્દી સંસ્કૃતની હારે જ લાગે વર્ગે. માતૃભાષા આપણી ઈ છે, ધર્મની ભાષા પણ આપણી ઈ જ રહેલી છે. એટલે સૂર્ય ને ચંદ્ર ઉપર જ હોય છે. જેમ કે એકાદશી છે તો શાસ્ત્રના મત અનુસાર જે પૂર્ણિમા હોય, એકાદશી હોય, કોઈ પણ તિથિનો ઉદય થતો હોય તો ઋષિ મુનિઓનો એવો મત છે કે જે તિથિમાં સૂર્યનો ઉદય થાય એ તિથિની ગણવાની, એ તિથિને આપણે ગણના કરતા હોઈએ છીએ. ઘણી વાર એમ કહીએ કે તિથિનો ક્ષય છે, તો તિથિ તો હોય જ, પણ એમાં સૂર્યનો ઉદય ન થયો હોય એટલે એ તિથિને ક્ષય માની છે. જેમ રાત્રે સવારના 8 વાગે તિથિ બેહતી હોય, બીજ હોય, પાંચમ હોય, એકાદશી હોય કે જે તિથિ હોય અનુસાર, તો એ અનુસાર જે તિથિ બેસતી હોય એ બીજે દિવસે સવારનો સૂર્યોદય થાય એ પેલા પૂરી થઈ જાય એટલે એ તિથિ ક્ષય કહેવાય. એ તિથિ ક્ષય કહેવાય. આ વખતે આપણા ધાર્મિક જે ઉત્સવો છે, ધાર્મિક આપણા પ્રસંગો છે, એમાં એક દારૂણ રાત્રિ એટલે કે હોલિકા અને એક શિવરાત્રિ, એ આ વખતે બે ગયા ને એ બે એ રીતના હતા કે સાંજે 5 વાગે કે 6 વાગ્યાની આસપાસ બેસે છે અને બીજે દિવસે સાંજે 5, 5:30 સુધી એ તિથિ રહે છે. 15મી ફેબ્રુઆરીએ સાંજે 6 વાગે એ મહાવદ ચતુર્દશી બેઠી, એટલા માટે તે દિવસે જ શિવરાત્રી માનવામાં આવી. પણ સૂર્યનો ઉદય નહોતો, તો એનું કારણ તો આપણે એમ કે તમે તમારા એમ કહેતા હતા સૂર્યનો ઉદય તિથિ થયું એ તિથિ માનવી, પણ શાસ્ત્રનો એવો મત છે તમારું જે કાર્ય છે એ કાર્ય ક્યું કહેવાય. જેમ કે રાત્રિ છે, શિવરાત્રીનો રાતનો મહિમા, દિવસનો મહિમા નથી.
શિવરાત્રીનો રાતનો મહિમા છે, એટલે રાતનો મહિમા હોય તો એ લોકો એ 15મી ફેબ્રુઆરી જે ગઈ એ દિવસે સાંજે 6 વાગે શિવરાત્રી બેઠી, એટલી રાતના ભાગમાં શિવરાત્રી છે, એટલે તે દિવસે જ એની પૂજા વ્રત કરવું જોઈએ. નકે બીજે દિવસે 16 તારીખે સાંજે 5 વાગ્યા ને 8 મિનિટ સુધી શિવરાત્રી હતી સોમવારને, નકે રવિવારે આપણે કરી હતી ને બધાએ. પછી ઘણા લોકો શું કે અદા અમારે કરવાનું શું, માન્ય ક્યું રાખવું? તો શાસ્ત્રનો એવો મત છે ઉદિત મનાય અસ્ત ન મનાય. જે ઉદિત થવાનું છે એ પૂર્વાર્ધ મનાય, ઉત્તરાર્ધ ન માનવું. એટલે એકાદશીનું પણ એવું છે. બાકી આ એક ભાવ અને શ્રદ્ધાનો વિષય છે. એટલે દ્વાદશી થોડી હતી અને નંદ બાબા સ્નાન કરવા વયા ગયા, પણ મહિમા શું હતો કે સ્નાન કરવા ભલે ગયા પણ ત્યારે જલ સૂતું હતું, એટલા માટે વરુણ ભગવાનનો અપરાધ કર્યો હતો. તો તિથિ એ રહેલી છે. તો સમયની ગણના આ રીતે સૂર્ય અને ચંદ્ર ઉપર રહેલો છે. ઘણા શું કે ખબર છે, સવારે ચોઘડિયા ગણે એમ કે 6 થી ગણો, પણ શિયાળામાં છે ને એ રાત લાંબી હોય, દિવસ ટૂંકા હોય. ઉનાળામાં દિવસ લાંબો હોય, રાત ટૂંકી હોય. પણ ગણવાનું સૂર્યના ઉદયથી અને સૂર્ય અસ્ત સુધી 1.5 કલાકનું ચોઘડિયું હોય એવું નથી. ક્યારેક 1 કલાક ને 35 મિનિટનું હોય, 1 કલાક ને 20 મિનિટનું હોય, 1 કલાક ને 40 મિનિટનું હોય. શું કામ? એ સૂર્ય ને ચંદ્ર ઉપર છે. આપણો ભારત દેશની સંસ્કૃતિ પણ એ છે અને આપણો ધર્મ ન્યાય પણ સૂર્ય ને ચંદ્ર ઉપર રહેલો છે. તો 6 મહિનાની ભગવાન લાલાજીએ શરદ પૂનમની રાત બનાવી હતી અને જ્યારે રાત્રે અન્વેષણ કર્યું અને ગોપીઓનું સ્વાગત ભગવાને કર્યું છે. અને ગોપીજન પોતે તૈયાર થતા હતા, કોઈ પોતાના પતિદેવની સેવા કરતા હતા, કોઈ પોતે બાળકોને સુવડાવતા હતા. આ વખતે ભગવાને વ્રજભૂમિ વૃંદાવનમાં જઈ માંડરિક વનની અંદર ગયા છે અને ભગવાને સુંદર મજાના વેણુનો નાદ કર્યો છે. વેણુનો નાદ જેવો થયો, વેણુ સુંદર વાગવા લાગી અને ઈ ગુંજ જ્યારે ગોપીઓના કાનમાં પડ્યો, ગોપીઓ જે સેવા કરતી હતી સેવા કરતા કરતા અટકી ગયા. કોઈ પોતાના પતિની સેવા કરતા હતા, એ છોડી દીધી, ચાલતા થયા. કોઈ બાળકોને સુવડાવતા હતા, એ પણ બાળકોને મૂકી અને ચાલતા થયા. કોઈ ગોપીજન પોતે શણગાર સજતા હતા, શણગારમાં પણ શણગાર જલ્દીથી કરવા લાગ્યા. કોઈ અધૂરો શણગાર મૂક્યો છે અને ગયા છે. ભગવાન લાલાજી છે ત્યાં ગયા અને લાલાજીએ સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યા નામયમ કચ્ચિત ગમનકારકા. સ્વાગતમ, હે ગોપીજન હું તમારું સ્વાગત કરું છું, પધારો. લાલા પાસે આવ્યા, લાલા પાસે બધા બેઠા છે. ગોપીજન ફરતે લાલા પાસે બેસી ગયા છે. હે લાલા, અમે તારા આ સમયની કેટલા સમયથી આ રાહ જોતા હતા. લાલા, તું પણ અમારી રાહ જોતો હતો? હા ગોપીજન, હું પણ તમારા વગર રહી શકું એમ નથી. હું તમને ખૂબ યાદ કરતો હતો. ગોપીઓને એમ થયું કે જેટલી અમે આતુરતામાં છીએ એટલો જ આતુરતામાં લાલો પણ છે. એટલે થોડુંક અભિમાન આવ્યું કે અમારા પ્રત્યે કેટલો ભાવ. રાસેશ્વરી રાધા પણ પધાર્યા હતા, એ પણ સાથે હતા. એમાં એક ગોપી કહે, લાલા તું અમારા વગર રહી ન શકો. લાલો કે સાચી વાત છે, તમારા વગર હું રહી જ ન શકું. ગોપીઓને વધારે અભિમાન આવ્યું. ભગવાને વિચાર કર્યો આ અભિમાન તો ઘર કરતું જાય છે. હે ગોપીજન, હું પણ જ્યારે ગાયો ચરાવવા માટે જતો હોય ત્યારે તમને યાદ કરું છું. આ રાતની હું પણ રાહ જોતો હતો કે તમારી સાથે રાસ ક્રીડા રમીશ. વધારે અભિમાન આવ્યું. એક ગોપીએ પીતાંબર પકડ્યું છે, એકે બાવડું પકડ્યું, એકે કાન, એકે વાળ, આ બધી રીતે મુદ્રાઓ પકડી છે. વાતો વાતમાં એટલી બધી વાતો કરી, ગોપીઓને અભિમાન આવ્યું. ભગવાને વિચાર કર્યો હું ગર્વ ગંજન, મારું નામ શું છે? ગર્વ ગંજન. હું બીજાનો ગર્વ ઉતારું છું. અને આ ગોપી છે, જો એને જ ગર્વ આવી જશે તો રાસ ક્રીડા નહીં થાય.